હે ગાઈસ, વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ જોહાર પ્રકૃતિ જોહાર મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ મજામાં હશો. અને અત્યારે હું જઈ રહ્યો છું ખાતર લઈ અને પાણી વાળવા, કારણ કે ઘઉંમાં હવે સેકન્ડ પાણી કરી રહ્યા છે અમે લોકો. તો પાણી વાળવાનું છે ઘઉંમાં. અને આજે મોર્નિંગમાં એટલે કે કારણ કે મમ્મી નથી અને મમ્મી જતા રહ્યા છે ચાલો જ, એટલે આપણે જાતે જ આજે કરવું પડશે. કારણ કે મમ્મી હોય તો બધી પાઇપો હેલું પેલું બધું ગોઠવી આપે છે, પણ અત્યારે હવડા ચપ્પલ લીધી હતી અને દેખો તરત તૂટી બી ગઈ. મતલબ યાર ગજબ છે યાર. બાકી ચાલો હજુ કામકાજ પૂરું કરીએ. બાકી જોડાયેલા રહેજો બ્લોગમાં. બાકી મકાઈ તો આવી છે, દેખી શકો છો. તો દોસ્તો ચપ્પલ કામ લાગે એવી છે નહીં, આગળ કાઢી નાખવી પડશે. બાકી ચાલતો જવું પડશે. બાકી દોસ્તો ઘઉં બહુ મસ્ત ઉગ્યા છે, કમ્પ્લીટ ઉગી ગયા છે ને અમે વાળી દઈએ આપણે આજે પાણી. બાકી પાઇપો લાવવાની છે બહુ દૂરથી, તો ત્યાંથી લઈ આવીએ પાઇપો. તો ફાઇનલી દોસ્તો લાંબી થઈ ગઈ છે પાઇપો. એક અડધા કલાકની મહેનત પછી ફાઇનલી પાઇપો લાંબી તો કરી નાખી છે. હવે જોઈએ મોટર ચાલુ કરીએ છીએ, કારણ કે લાઇટ છે કે નહીં છે. બાકી અડધો કલાક તો મથી લીધું, થાકી ગયા. બાકી બસ ચલો ચાલુ કરીએ. તો દોસ્તો 1 કલાકની મહેનત પછી મતલબ ફાઇનલી પાણી આવી ચૂક્યું છે. અને કારણ કે જેવું ચાલુ કરીને તેવું લાઇટ જ જતું રહ્યું. તો મતલબ 1 કલાક પછી હું તો આમ દોડ્યો, કારણ કે મને લાગ્યું કે મોટરમાં કંઈક પ્રોબ્લેમ છે. તો પછી ખબર પડી કે તો લાઇટ જતું રહ્યું. બાકી ચલો હવે નાખી દઈએ આંગળી ખાતર અને કામ કરીએ તમામ. તો દોસ્તો આ છે ખજૂરના ગેડા અને આ રોપવાના છે આની અંદર, મતલબ કે ઘઉંની અંદર રોપવાના છે. પણ આ રોપવાથી શું થાય મને તો કંઈ ખબર નથી, પણ ઘરેથી કીધું કે રોપી દેજે એમ. તો મતલબ આનાથી ઠાર્યું નહીં પડે એવું કંઈક કહે છે. પણ બાકી આનાથી ઠાર્યું ન પડે, મતલબ ઠાર નહીં લાગે શું મતલબ કંઈ એવું તો મને કંઈ ખબર નથી. બાકી યુનિક વસ્તુ જાણી છે કે આનાથી ઠાર ના પડે, એ તો ઉપરથી પડે ને. બાકી પડવાનો છે તો પડવાનો જ છે. બાકી આનાથી શું થશે ખબર નહીં. બાકી આપણી દેશી માન્યતા અને દેશી કલ્ચર, તો બસ કંઈ નહીં, આપણે રોપી નાખીએ. કારણ કે ઘરેથી કીધું છે એટલે આપણે કરવાનું છે. ચલો તો ફાઇનલી દોસ્તો લાગી ગયા છે. 1 2 3 4 5 6 7 8 9 10 જેવા લગાડી દીધા છે. બાકી પાણી આગળ સુધી આવ્યું છે. તો દોસ્તો પપ્પાને સાંજેથી પથરી બહુ દુખે છે, એટલે આજે સવારમાં બી દુખાવો હજુ સુધી હતો. એટલે અમે વિચાર્યું કે ચલો ફાઇનલી આજે જતા રહીએ બારિયા દવાખાનામાં. અને અહીંયા આગળ દવાખાનામાં આવી જશે, દેખી શકો છો, હોસ્પિટલ સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દેવગઢ બારિયા. પપ્પા સામે બેઠા છે અને હવે એમનું ચેકઅપ કરાવીએ. ચેકઅપ ચાલુ થઈ ગયું છે અને ડૉક્ટર મતલબ કે મેડમ આવીને ચેક કરી રહ્યા છે. નવા મેડમ આવ્યા એવું લાગે છે, કારણ કે ચેક કરતાં બરાબર નથી ફાવતું એને. બાકી દેવગઢ બારિયાનું ये देखो मेन सर्कल, मतलब કે તિરંગો, આપણે દેશની આન બાન અને શાન એટલે ત્રિરંગો. બાકી બહુ મસ્ત લાગે છે. અને બજારમાં આવી ચૂક્યા છે. આ દેવગઢ બારિયાની મેન બજાર છે. અને આજે પાછી વાર છે શુક્રવાર, એટલે શુક્રવારીનું દેવગઢ બારિયામાં બજાર ભરાય છે. અને બધી શાકભાજી એવું મળતું હોય એટલે આપણે શાકભાજી લઈ લઈએ છીએ અહીં આગળથી. ફાઇનલી ઘરે જવા માટે રેડી છે, દવા થઈ ગઈ છે અને નીકળી જઈએ ઘરે. ફાઇનલી ઘરે આવી ચૂક્યા છે અને અહીંયા આગળ હવે કરી દઈએ આજે વિડીયો એન્ડ. મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય. વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચેનલને કરજો.